આગળ વાત કરીએ વરસાદ રોકાયાના 1 કલાક બાદ પણ અમદાવાદમાં જળભરાવની સ્થિતિ। અમદાવાદમાં એસજી હાઈવે ઉપર સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। થલતેજ અંડરપાસમાં પણ સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર માટે હાલ પૂરતો બંધ કરવાની ફરજ પડી છે। તો અમદાવાદમાં વરસાદ તો રોકાઈ ગયો છે, 1 કલાક થઈ ગયો છે, છતાં પણ જળભરાવની સ્થિતિ એમની એમ જોવા મળી રહી છે। એસજી હાઈવે વિસ્તાર અમદાવાદનો સૌથી પોશ ગણાતો વિસ્તાર એસજી હાઈવે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। હવામાન વિભાગ દ્વારા શુક્ર અને શનિવારે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે હાલમાં અહીં જોઈ શકાય છે કે અમદાવાદમાં બપોરે પડેલા ધોધમાર વરસાદને કારણે આજે થલતેજ અંડરપાસ પાસે આજે સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। આ સર્વિસ રોડ પર જળ ભરાવની સ્થિતિ સર્જાવાને કારણે હાલમાં વાહન વ્યવહાર માટે આ સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસના 2 જવાનો છે તે અહીંથી વાહનોને પસાર થતા અટકાવી રહ્યા છે અને આની બાજુમાં આવેલો જે અન્ય સર્વિસ રોડ છે ત્યાંથી વાહનોને પસાર થવા માટે ચેતવણી આપી રહ્યા છે, કારણ કે આ જે સર્વિસ રોડ છે તેમાંથી વાહન ચાલકો જો પસાર થશે તો મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે। અનેક વાહનો આમાં બંધ પણ પડી ગયા છે, પરંતુ હાલમાં જોઈ શકાય છે કે જે વાહન ચાલકો છે તેઓ ધીરે ધીરે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। એક એમએલએની લખેલી કાર આવી રહી છે। અહીં જોઈ શકાય છે કે આગળ એમએલએ અને ભાજપનું જે બોર્ડ મારેલું છે અને અહીંથી એમએલએ એટલે કે ધારાસભ્ય પસાર થઈ રહ્યા છે। હાલમાં જોઈ શકાય છે કે ધારાસભ્યની ગાડી પસાર થવા દેવામાં આવી, પરંતુ અન્ય જે સામાન્ય નાગરિકોની ગાડી જે અહીંથી પસાર નથી થવા દેતા। તાજેતરમાં જે ધારાસભ્ય હતા, બાપુનગરના ધારાસભ્ય હોય તેવું લાગ્યું। બાપુનગરના જે ધારાસભ્ય છે દિનેશસિંહ કુશવાહા, તેમની ગાડી અહીંથી પસાર થઈ, પરંતુ સામાન્ય લોકોની ગાડી અટકાવવામાં આવી છે। આમ કહી શકાય કે જે જળ ભરાવની સ્થિતિ છે તે યથાવત રહેવા પામી છે। જો આ અંડરપાસ અને સર્વિસ રોડની વાત કરવામાં આવે તો દર ચોમાસે અહીં જળ ભરાવની સ્થિતિ થાય છે અને આ પાણીના નિકાલ માટે સાઈડમાં બંને તરફ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન પણ નાખવામાં આવી છે। અહીં પણ જોઈ શકાય છે આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન છે અને અહીંની સામેની તરફ હું દેખાડવા માગીશ કે ત્યાં પણ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે। બંને તરફ જળ ભરાવ પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હોવા છતાં હાલમાં આ સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો હોય એવું લાગતું નથી। અમદાવાદ મહાનગરપાલિકાનું કરોડો રૂપિયાનું બજેટ પ્રી મોન્સૂન કામગીરીમાં વપરાય છે, પરંતુ હાલમાં અહીં કોઈ નોંધપાત્ર સુધારો દેખાઈ નથી રહ્યો। કેમેરા પર્સન મલય દવે સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો આ તરફ અમદાવાદના શૈલા વિસ્તારમાં પણ ફરી એક વખત પાણી ભરાઈ ગયા છે। શૈલા વિસ્તારમાં ક્લબો 7 રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। ફરી એક વખત વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પ્રભાવિત થયા છે। સ્થાનિકોનું જનજીવન પ્રભાવિત થયું છે। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદના પોશ ગણાતા એવા વિસ્તાર શૈલાના છે, જ્યાં ફરી એક વખત થોડો એવો વરસાદ તેસુ વરસ્યો કે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે અને ટ્રેક્ટરની મદદ સ્થાનિકોને લેવાની ફરજ પડી રહી છે। ટ્રેક્ટરની મારફતે એક જગ્યાએથી બીજા જગ્યા પર લોકોને અવરજવર કરવાની ફરજ પડી રહી છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોનું જનજીવન પ્રભાવિત થયું છે। તો અમદાવાદના શૈલા વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં ફરી એક વખત પાણી ભરાઈ ગયા છે। થોડો અમથો જ વરસાદ વરસ્યો છે, પરંતુ આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે। રોડ પર પાણી ભરાતા ફરી એક વખત સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સ્થાનિકો ટ્રેક્ટરની મદદ લઈ રહેતા નજરે પડી રહ્યા છે।